અચાનક એનઆરઆઈઝ ઇન્ડિયામાં પ્રોપર્ટી કેમ ખરીદી રહ્યા છે? એક શોકિંગ વાત જણાવું. આજે અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયામાં રહેતા ઘણા એનઆરઆઈઝ ઇન્ડિયાના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને રીઝન માત્ર ઇમોશન નથી, પણ વોર અને ડોલર છે. મિડલ ઇસ્ટ ટેન્શન, રશિયા યુક્રેન વોર, ચાઇના તાઇવાન અનસર્ટેનિટી અને અમેરિકામાં ઇન્ટરનલ પોલિટિકલ ઇશ્યુ. આખા વર્લ્ડમાં અનસર્ટેનિટી છે. અને જ્યારે અનસર્ટેનિટી વધે છે ત્યારે સ્માર્ટ ઇન્વેસ્ટર પોતાનું ફંડ સેફ કન્ટ્રીમાં પાર્ક કરે છે. આજે ઇન્ડિયા વર્લ્ડનું વન ઓફ ધ ફાસ્ટેસ્ટ અને સેફેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. ઘણા એનઆરઆઈ હવે એ જ વસ્તુ વિચારી રહ્યા છે કે જો સિચ્યુએશન વધારે ખરાબ થાય તો આપણો બેકઅપ કન્ટ્રી કયો હોવો જોઈએ. અને એ માટે જ લોકો ઇન્ડિયામાં ઘર, જમીન અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. કારણ કે પ્રોપર્ટી તેઓના માટે ખાલી ઇન્વેસ્ટમેન્ટ નહીં પણ એક સિક્યુરિટી પણ છે. હવે બીજું અને સૌથી પાવરફુલ રીઝન સમજો. ડોલર મજબૂત બન્યો છે. થોડા વર્ષો પહેલાં $1 લગભગ 73ની આસપાસ હતો, જે આજે 95થી પણ વધારે છે. એટલે કે જો કોઈ એનઆરઆઈ પાસે $1 મિલિયન હોય તો પહેલાં તેની વેલ્યુ ઇન્ડિયામાં 7.3 CRની આસપાસ થતી હતી, જે આજે 9.5 CRની આસપાસ થાય છે. એટલે આજે ઘણા એનઆરઆઈ વિચારી રહ્યા છે કે અમેરિકા, કેનેડા કે દુબઈમાં ઈએમઆઈ ભરવા કરતાં ઇન્ડિયામાં એસેટ બિલ્ડ કરવી એ વધુ સ્માર્ટ છે. કારણ કે ઇન્ડિયન રિયલ એસ્ટેટ એ હજુ ગ્રોથ ફેઝમાં છે. ફાઇનાન્શિયલ યર 25-26માં એનઆરઆઈ લોકોએ ઇન્ડિયન રિયલ એસ્ટેટમાં લગભગ $14 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. અને એટલે જ એઝ અ ડેવલપર મને લાગે છે કે આ ખાલી એક ટ્રેન્ડ નથી, પણ ઇન્ડિયન રિયલ એસ્ટેટ માટે એક રિવોલ્યુશન છે.